અને હવે અન્ય મુદ્દાની વાત કરીશું। ફિકર આપનીમાં તમે એવી શાળાઓ જોઈ હશે કે જેમાં શિક્ષકોની અછત હોય, બિચારા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેસે પણ શિક્ષકો જ ન હોય એવી સ્થિતિ પણ સરકારી શાળાઓની હોય છે। જો કે આજે તમને એનાથી બિલકુલ ઊંધી પરિસ્થિતિ બતાવીએ કે જેમાં 2 શિક્ષકો રોજ સ્કૂલે આવે છે, તાળું ખોલીને ક્લાસમાં બેસે છે, પણ વિદ્યાર્થી એક પણ નથી આવતો। આખરે એવું તો શું થયું છે એ જ તો જાણવા જેવું છે। નસવાડીની આ એક એવી શાળા છે જેમાં એક પણ બાળક નથી। હા, 2 શિક્ષકો જરૂર છે। રોજ સ્કૂલ ખુલે છે અને રોજ બંધ થાય છે। 2 શિક્ષકોનું મહેકમ છે એટલે 2 શિક્ષકો આવે પણ છે, પરંતુ બાળકને ભણાવતા નથી, પણ ભણાવ્યા વગર પગાર તો મળી જ જાય છે। જો કે એમાં શિક્ષકોનો શું વાંક? એસી ચેમ્બરમાં બેઠેલા શિક્ષણ વિભાગની આ બેદરકારીનું પરિણામ છે। અહીં જ્યારે વર્ગખંડમાં જ્યારે અહીં પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્ય જોયા, કારણ કે અહીં જે શિક્ષિકા બેન તો અહીં શાળાની અંદર બેઠેલા જોવાઈ રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ જે વર્ગખંડ છે, વર્ગખંડની અંદર એક પણ બાળક નથી। આજે નવું સત્ર ચાલુ થયું ત્યારે એક બાળકની સંખ્યા હતી, પરંતુ બીજા સત્રથી જ અહીં બાળક છે જ નહીં, જેનું કારણ જે અહીંના વાલીઓનું કહેવું છે કે આ જે શાળા છે બિલકુલ જર્જરિત થઈ ગઈ છે, પડે તેવી શક્યતા જોવાઈ રહી છે, પાણી પડતું રહે છે, અને આ અતિ જર્જરિત હોવાના કારણે લઈને બાળક એક પણ અહીં મોકલતા નથી વાલીઓ। અમુક બાળકને અમે બહાર કેમ મોકલીએ છીએ કે અમારા છોકરા હોશિયાર થાય। અમુક છોકરા અભણ બેહી રહ્યા છે, એની અંદર પાણી એટલું ભરાય છે, છોકરાઓ પડી જાય છે, તો અમે કઈ લઈને દોડીએ? અમારી પાસે એટલું પેમેન્ટ છે કે અમે પ્રાઇવેટમાં મોકલીએ આગળ। આ સરકારી સ્કૂલ છે છતાં સ્કૂલ સુધારતા નથી, તો અમારે આનું કારણ શું? આ સાહેબો બેન બી કઈથી રહે? તૂટલી સ્કૂલ છે, કોણ બેહે? બધાની જાન બધાને વાલી હોય છે, જોખમ જ છે સ્કૂલમાં, આગળ પાછળ બધે તૂટલી છે, સ્કૂલ બિલકુલ બેહી ગઈ છે। અમે સ્કૂલ હારી બનાવો તો અમે છોકરાઓને મોકલીએ ભણવા। 2 બાળ મંદિર વાળા હારા છે પણ સ્કૂલમાં નથી બરોબર। બાલ મંદિરના બરોબર છે, શાળા અમે સાડી માંગે છે, અમારા બાળકો ફરી અમે બધા બહુ જ છે, પણ આ એટલા માટે અમે નથી મોકલતા કે પડવાની બીક છે, નથી ભણાઈ થતી, કશું બી નથી થતું। તો આ છે શાળાની હકીકત। ચાલો હવે એ શાળા પણ બતાવીએ। ખવાઈ ગયેલા બારી બારણાઓ, તૂટેલી છત, દિવાલો અને ગાબડાઓ, જ્યાં જુઓ ત્યાં તિરાડ। આખી શાળા છે જર્જરિત। આપણે છોટાઉદેપુરના નસવાડીના ભરચક એવા સ્ટેશન વિસ્તારમાં 1 થી 5ની સરકારી શાળામાં છીએ। આ એવી સરકારી શાળા છે જેમાં એક પણ બાળક ભણવા નથી આવતું। હા, શિક્ષકો રેગ્યુલર આવે છે અને તેમની ખુરશી પર બિરાજમાન પણ થઈ જાય છે, પછી આરામ કરે ક્યાં સૂઈ જાય, બીજું શું કરે? નવરો વેપારી હોય તો ખાટલાય તોલે, અહીં તો સ્કૂલ સર પહેલેની બાંધેલી છે ને એટલે ભંગાર સ્કૂલ છે એટલે કોઈ છોકરા મોકલતા નહીં વાલીઓને એવું છે કે સ્કૂલ નવી બને ને તો છોકરા મોકલીએ એમ કે છે। મેકઅપ 2 શિક્ષકોનું છે। ચોંકાવનારી વાત એ છે કે 2 વર્ષથી એક બાળકની સંખ્યા હતી, પણ હવે એક બાળક પણ અહીં આવવા તૈયાર નથી। બાળકો માટે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી। શિક્ષકો સારું ન ભણાવતા હોવાનો વાલીઓનો આક્ષેપ। વાલીઓની એક જ માંગ, સારી શાળા અને શિક્ષકો મૂકો। સારી સ્કૂલ હોય તો બાળકોને ખાનગી સ્કૂલમાં જવું ન પડે। અમે બાળકોને એના લીધે નહીં મોકલતા કે ઉપરથી બધા પોપડા પડે છે, બાળકને વાગે તો કોણ જવાબદારી લેશે? કોઈ જવાબદારી લે ને પાછળ બી બધે પડી જવાય એવું છે, પાછળની બારીઓ તૂટલી છે, પાછળથી બચ્ચા પડી જાય બહાર, એવી કોઈ જવાબદારી લેશે? એટલી બધી હાલત ખરાબ છે, ચોમાસાના અંદર બધું અંદર પાણી ભરાઈ જાય છે ને પાણી ઉપર આવે છે, બેહવા જેવું બી રહેતું નથી સ્કૂલના અંદર। કોઈ બચ્ચા બેસી બી ના શકે કે ઊભા બી ના રહે એવી પોઝિશન છે અહીંયા આગળ। TV9ની ટીમ નસવાડીની શાળાએ પહોંચી હોવાની જાણ તાલુકા શિક્ષણ અધિકારીને થતા તેઓ પણ તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા। સ્કૂલે અધિકારી આવ્યાની જાણ થતા વાલીઓ પણ સ્કૂલે પહોંચ્યા અને તેમને શાળાની સ્થિતિથી વાકેફ કર્યા।
દરમિયાન તાલુકા શિક્ષણ અધિકારીએ પણ સ્થિતિ જોયા પછી કબૂલ્યું કે શાળા જર્જરિત છે અને તેને તોડી પાડી નવી શાળા બનાવવા દરખાસ્ત કરાશે. આજરોજ અહીંયા કુમાર શાળામાંથી એક શિક્ષકને તાત્કાલિક આ જર્જરિત જે ઓરડા છે એને તોડી પાડવા માટેની દરખાસ્ત બનાવવા માટેની મૌખિક સૂચના આપી દીધેલ છે અને મારા તરફથી જેમ બને તેમ આ શાળાની દરખાસ્ત જિલ્લામાં જલ્દી મોકલાઈને આ સ્કૂલને વધારે પ્રાધાન્ય આપીને જલ્દી ઓરડા બને એવા પ્રયત્નો હું કરીશ. આમ એક પણ વિદ્યાર્થી વગરની આ સ્કૂલ 2 શિક્ષકો ચલાવી રહ્યા છે. એ જ કેવી મોટી કરુણતા છે. શિક્ષણ વિભાગમાં કેટલું ધુપ્પલ ચાલી રહ્યું છે એનો આ તાદ્રશ્ય નમૂનો છે. હવે આશા રાખીએ કે આ અહેવાલ બાદ સરકારી તંત્ર જાગે, જેથી આ શાળા વિદ્યાર્થીઓની ચહેલપહેલ, તોફાન મસ્તી, કોલાહલ અને બાળકોના અવાજથી ગુંજી ઉઠે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.